હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં દશો? તો એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે જો પાણી વારવા જવાનું છે ઘઉંમાં અને વરિયાળીમાં અને એમાં પાણી વારવાનું છે. તો આજે તો એવું કામ કરવાનું છે. તો ચાલો હવે અત્યારે તો પાણી પહેલાં ખોલી આવી. તો જો આ અમારી વાડી તમે જોઈ છે, ન જોઈ તો જોઈ લો. જો આ અમારી વરિયાળી, આમાં પણ પાણી વારવાનું છે અને આમ ઘઉં છે એમાં પણ પાણી વારવાનું છે. તો હાલો અત્યારે તો દાંટો ખોલવા હેલા જઈશી. પાણી આપણે ખોલી નાખ્યું છે. જો દાંટો આપણે ખોલી નાખ્યો છે અને હવે પાણી જો ધોરિયામાં હાલતું થઈ ગયું છે. તો હવે આપણે પાણી વારવા જઈશું. તો જો આ અમારો દાંટો એને આપણે ખોલી નાખ્યો છે. કેવું સરસ મજાનું પક્ષી ઉડી. તો હાલો મિત્રો, અત્યારે જો હવે ઘણો બધો દી સડી ગયો છે એટલે આપણે કોટ બોટ કાઢી આવી, કેમ કે ગરમી હવે થવા માંડે ને, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે હવે. તો ફાઇનલી દોસ્તો આપણે જો અત્યારે ઘઉંમાં પાણી વારવા વ્યાયા છે અને અત્યારે જોઈશું પાણી ચાલુ છે. આટલા ઘઉં પાઈ દીધા છે અને હવે આટલા થોડાક જ બાકી રહ્યા છે, એક આરડી બાકી રહી છે. અને અત્યારે તો જો પાણી વારવાનું ચાલુ કરી નાખ્યું છે. તો પાણી ભરાઈ જાય પછી આપણે દાંટો બંધ કરી દઈશું, કેમ કે પછી આપણે બીજું કંઈક કામ કરશું. તો અત્યારે તો જો અત્યારે પાણી હાલવાનું ચાલુ છે ઘઉંમાં. ફાઇનલી મિત્રો જો આપણે અત્યારે પાણી વારી નાખ્યું છે અને હવે જઈશું આપણે વરિયાળીમાં થોડુંક પાવાનું છે. તે અહીંયા એટલે કે વરિયાળીમાં પાણી વારવાનું અહીંયા હાલા છે, જોઈ લો. અને આ થોડુંક અમારું જો જીરું ખરાબ થઈ ગયું, સુકારો આવી ગયો છે. તો આમ જોઈ લો, અહીંયા સુકારો ને એવું આવી ગયું છે. અને આ છે અમારું જીરું. તો કેવું છે જીરું કમેન્ટ કરજો, કેમ કે સુકારો પણ આવી ગયો છે, તમને પણ દેખાડતો હોય છે ફોનમાં. તો હાલો હવે હેલાજી આપણે જો આવી ગયા છે અત્યારે વરિયાળીમાં પાણી વારવા. જો વરિયાળીમાં પાણી હાલે છે અને આપણે ટાંકી બેઠા છે. જો દાંટો અહીંયા હાલે એટલે કે પાણી અહીંયા હાલે છે. અને અત્યારે તો જો આપણે આમાં વરિયાળીમાં અહીંથી એટલું થોડોક અડધક રહી છે વરિયાળી, એટલી પહીને પછી દાંટો બંધ કરી દઈશું. અને જો આ દાંટો અમારો ટાંકો, અને અત્યારે જો અહીંયા પાણી હાલે છે પછી બંધ કરી દઈશું. તો અત્યારે તો જો નિરાતે આપણે બેઠા છે, કેમ કે નાખું હજી ભરાણું નથી. નાખું ભરે જાય એટલે પછી વારી આવશું. તો જો ફાઇનલી દોસ્તો આપણે જો પાણી તો વારી નાખ્યું, પણ હવે જવાનું છે આપણે રજકો વાટવા, કેમ કે ડોબાને પણ નાખવું પડશે ને. એટલે જો મારી વાઈફ અત્યારે રજકો વાટે છે, તો એને અત્યારે વઢવા પણ આપણે જવું પડશે, નકર રહે જાય ને એના કારણે. તો હાલા જઈ. ફાઇનલી જો આપણે પહોંચી ગયા છે અને અત્યારે જો રજકો વાટે છે અને આપણે પણ વઢવવો પડશે. તો હાલો વઢવી નાખી. અરે પાયું નહીં એટલે મેં તો વાઢવાનું થાય છે ને એટલે